હેલો માય ડિયર સ્ટુડન્ટ, જીટીયુ જાગૃત આવાજ યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે કેપી સર. D2D એડમિશન 2026ના રાઉન્ડ 1 ની જે ચોઇસ ફિલિંગ 3 જુલાઈથી 6 જુલાઈ વચ્ચે લેવામાં આવી હતી અને એનું જે રિઝલ્ટ છે એ 9 જુલાઈએ બપોરે 2 વાગ્યા પછી આવવાનું હતું. આ એસીપીસીની કી ડેટ્સમાં એ લોકોએ લખેલું છે. બટ મેં તમને ઓલરેડી પહેલેથી કીધું હતું કે એસીપીસીનો ટ્રેન્ડ છે કે હંમેશા એક દિવસ પહેલા એ જે છે રિઝલ્ટ એ ડિક્લેર કરતા હોય છે. તો યસ દોસ્તો, D2D એડમિશન 2026ની રાઉન્ડ 1 નું રિઝલ્ટ તમારું ડિક્લેર થઈ ચૂક્યું છે. તો રાઉન્ડ 1 નું રિઝલ્ટ ડિક્લેર થયા પછી સીટ કઈ રીતે એક્સેપ્ટ કરવી, ફીસ વગેરે કઈ રીતે ભરવી, TFWS સીટ મળી છે તો શું કરવું, ખાસ આ વિડીયો છેક સુધી તમારે કમ્પલસરી જોવાનો છે. સૌથી પહેલા તો આ યુટ્યુબ ચેનલ જીટીયુ જાગૃત આવાજ છે એને તમે સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો સૌથી પહેલા બેટા તમારે શું કરવાનું છે, તમારે તમારું એસીપીસીમાં લોગિન કરવાનું છે આઈડી અને પાસવર્ડ નાખીને. પછી ઓટીપી નાખો, પછી કેપ્ચા નાખો, એટલે તમને એક આવું અહીંયા ટેબ દેખાશે. એમાં સૌથી પહેલા તમારે જુઓ ચોઇસ ફિલિંગ, ચોઇસ લોકિંગ, એના ઉપર અત્યારે તમે ક્લિક કરશો તો કશું ઓપન થવાનું નથી, કારણ કે રાઉન્ડ 2 હજુ સ્ટાર્ટ નથી થયો. હજુ તો રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવ્યું છે. તો રાઉન્ડ 1 નું રિઝલ્ટ લાસ્ટ ડેટ સુધી પૂરું થાય પછી રાઉન્ડ 2 ની ચોઇસ ફિલિંગ થાય. એટલે ઘણા બધા સ્ટુડન્ટ પાછું એવું વિચારશે કે સર રાઉન્ડ 2 માં ચોઇસ ફિલિંગ અમે નથી કરી શકતા, પણ હજુ તમારો રાઉન્ડ 2 સ્ટાર્ટ થયો નથી, બરાબર. તો રાઉન્ડ 1 નું રિઝલ્ટ તમારે જોવું હોય તો તમે ક્યાં જોઈ શકશો બેટા, અહીંયા લખેલું છે જુઓ, સીટ અલોટમેન્ટ રિઝલ્ટ ન્યૂ કરીને એના ઉપર બેટા તમારે ક્લિક કરવાનું રહેશે, બરાબર. અહીંયા જો અત્યારે એવું લખેલું આવે છે વ્યૂ સીટ અલોટમેન્ટ રિઝલ્ટ કમ્પ્લીટેડ, એટલે કે તમે તમારું જે સીટ કઈ મળી છે કે નથી મળી એ તમે જોઈ લીધી છે. એટલે સ્ટુડન્ટે છે ને આની ઉપર ક્લિક કરેલું હોય પછી અહીંયા એને કમ્પ્લીટેડ બતાવે, અને હજુ તમે અત્યારે ઓપન કરશો ને અહીંયા ઇનકમ્પ્લીટ બતાવે, એનો મતલબ હજુ તમે આની ઉપર ક્લિક કર્યું નથી. તમે આની ઉપર ક્લિક કરશો એટલે જુઓ અહીંયા આ જે સ્ટુડન્ટ છે એને ચોઇસ નંબર 2 જે છે એ અલોટ થઈ ગઈ છે અને એને નિરમા યુનિવર્સિટીની અંદર કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ મળેલું છે. અલોટેડ કેટેગરી એને ઓબીસી જે એની પોતાની કેટેગરી હતી એ કેટેગરીમાં જ એને એડમિશન મળ્યું છે. ફરી એકવાર કહી દઉં કે અલોટેડ કેટેગરીથી તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમારી કેટેગરીમાં તમારું જે નામ છે એ પહેલા એઝ અ ઓપન કેન્ડિડેટમાં જોવામાં આવે. એમાં તમને તમારું એડમિશન ના મળ્યું હોય તો એ જ કોલેજની અંદર તમને તમારી પોતાની કેટેગરીમાં જોવામાં આવે. એટલે તમે ઓબીસી ના હોય, એસસી હોય, એસટી હોય, પણ ઘણાને અહીંયા ઓપન લખેલું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમને તમારી કેટેગરીનો બેનિફિટ નથી થયો એવું તમારે સમજવાનું નથી. તમને જે ચોઇસ મળી છે એની ઉપરની જે કોલેજ છે એમાં તમને ઓપન કેટેગરી વાળી સીટ કે તમારી પોતાની કેટેગરી વાળી સીટમાં તમને ક્યાંય એડમિશન મળતું હોય નહીં. તો આ તો આપણને જે રિઝલ્ટ મળ્યું એ શો કરે છે, બરાબર. હવે આગળ શું કરવું, તો જો એના પછી અહીંયા છે પે સીટ એક્સેપ્ટન્સ ફીસ. આની અંદર તમે જશો એટલે પ્રાઇવેટ કોલેજ હશે બેટા, પ્રાઇવેટ કોલેજ ધ્યાનથી સમજી લેજો, પ્રાઇવેટ કોલેજ હશે તો તમારે 20,000 રૂપિયા ટોકન ફીસ પે કરવાની રહેશે. ગવર્મેન્ટ હશે અને બોય હશે તો અહીંયા 1,500 રૂપિયા આવશે. ગવર્મેન્ટ હશે અને ગર્લ્સ હશે તો અહીંયા બેટા 0 રૂપિયા ફીસ આવશે. જેને 0 રૂપિયા ફીસ હશે, અચ્છા TFWS હશે તો પણ તમારે અહીંયા 0 રૂપિયા ફીસ હશે. જેને અહીંયા 0 રૂપિયા ફીસ હશે અથવા SC ST માં ફ્રી કાર્ડ લગાવેલું હોય અને તમારે 0 રૂપિયા અહીંયા ભરવાના આવે તો 0 રૂપિયા કંઈ પેમેન્ટ કરવાનું હોતું નથી. એના માટે નીચે ઓપ્શન આપશે તમને એક્સેપ્ટ અથવા ડિક્લાઇન. તો એક્સેપ્ટ તમારે ઓપ્શન કરવાનો ટીક, એટલે કે તમે એ સીટ એક્સેપ્ટ કરો છો. કોઈએ રાઉન્ડ 1 ની સીટ રિજેક્ટ કરવાની નથી. મહેરબાની કરીને આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બધાએ ચાહે મનગમતી કોલેજ મળી હોય કે મનગમતી કોલેજ ના મળી હોય, જે પણ ટોકન ફીસ આવે છે 20,000 કે 1,500 રૂપિયા, બરાબર, એ કમ્પલસરી ભરવાની અને તમારું એડમિશન જે છે એ તમારે કન્ફર્મ કરવાનું છે. જેવી તમે અહીંયા થ્રુ HDFC બેંક ઉપર ક્લિક કરશો એટલે પાછા ઘણા બધા ગભરાશે કે સર મારી પાસે તો HDFC નું કાર્ડ નથી કે ક્રેડિટ કાર્ડ નથી કે નેટ બેન્કિંગ નથી. આ બેટા પેમેન્ટ ગેટવે છે. આની ઉપર ક્લિક કરીને પછી પે ફી ઉપર જવાનું છે. આગળ તમને અલગ અલગ ઓપ્શન આપશે, નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે યુપીઆઈ, અલગ અલગ ઓપ્શન આપશે. એના ઉપરથી તમારે તમારી ફીસ ભરવાની રહેશે. જેવી તમે ત્યાં ફીસ ભરી દેશો બેટા, બરાબર, એટલે તમને પછી અહીંયા દેખાશે, અહીંયા તમારું સીટ એક્સેપ્ટન્સ ફીસ પેમેન્ટ અહીંયા ઇનકમ્પ્લીટની જગ્યાએ કમ્પ્લીટ દેખાશે. માની લો કે ફીસ ભરાઈ ગઈ અને 2-5 મિનિટ કે 10 મિનિટની અંદર અહીંયા કમ્પ્લીટેડ નથી બતાવતા તો પણ ટેન્શન લેવાની જરૂર નથી. થોડો વેટ કરવો 1-2 કલાક,
બરાબર, સિસ્ટમ એની રીતે લેતા હોય જનરલી બતાવી જ દે છે, પણ નથી બતાવતા તો ઉતાવળથી ચિંતા કરવાની જરૂર નથી. ઘણા બધા છોકરાઓ ગભરાઈ જતા હોય છે બેટા. બરાબર, ચલો એના પછી આગળ આપણે જો વાત કરીએ, હવે પાછા હોમની અંદર આપણે જઈએ તો બેટા એક વસ્તુ તમારે, એ થઈ જાય એટલે તમારું કામ પૂરું નથી થતું. મેઇન કામ હવે છે. સૌથી પહેલું કામ શું કર્યું? તમને કઈ કોલેજ મળી છે એટલે સીટ અલોટમેન્ટ રિઝલ્ટ જોયું. પછી તમે સીટની જે ફીસ હતી એ પેમેન્ટ કરી. ફરી એકવાર પેમેન્ટનું યાદ કરાવી દઉં છું, ઘણા બધા સ્ટુડન્ટને ભૂલાઈ જાય છે. જેને પ્રાઇવેટ કોલેજ હશે એને 20,000 ટોકન ફીસ, ચાહે બોય હોય કે ચાહે ગર્લ હોય. જેને પ્રાઇવેટ કોલેજ છે પણ TFWS મળેલું છે તો એને ₹0 ફીસ હશે. નીચે એક્સેપ્ટ અથવા ડિક્લાઇન કરવાનું આવશે. તો એક્સેપ્ટ તમારે કરવાનું એટલે તમારી ફીસ બાય ડિફોલ્ટ ભરાઈ ગઈ એમ માનવાનું, કારણ કે ₹0 ફીસ છે. થર્ડ, ગવર્મેન્ટ કોલેજ હોય અને બોયઝ હોય તો ₹1,500 ટોકન ફીસ ભરવાની આવશે. ગવર્મેન્ટ હોય અને ગર્લ્સ હોય તો ₹0 ફીસ આવશે, અને ₹0 ફીસ એટલે નીચે તમારે એક્સેપ્ટ અથવા ડિક્લાઇન કરવાનું આવશે તો તમારે એક્સેપ્ટ કરવાનું. એમને પે ફી વાળો કોઈ ઓપ્શન બતાવશે નહીં. બરાબર, અને કોઈ SC ST કેટેગરી વાળું છે અને ફ્રી સિપ કાર્ડ લગાવેલું છે તો એને પણ ₹0 ફીસ આવશે, એટલે એમને એક્સેપ્ટ અથવા ડિક્લાઇન માંથી એક્સેપ્ટ ટિક કરવાનું આવશે. આટલું થઈ જાય પછી બહુ જ મહત્વની બાબત જે હવે હું તમને કહેવા જઈ રહ્યો છું, એ અહીંયા થઈ જાય પછી બેટા અહીંયા એક ઓપ્શન આવશે. અહીંયા ના આવે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારે આમાં જવાનું વ્યૂ ડાઉનલોડ લેટર. અત્યારે જો જનરેટેડ કેન્ડિડેટ પ્રોફાઇલ લેટર એ તમે ડાઉનલોડ કરી શકતા હશો. જનરેટેડ કેન્ડિડેટ પ્રોફાઇલ અપડેશન લેટર એ પણ તમે ડાઉનલોડ કરી શકતા હશો. તમે ફીસ ભરો પછી થોડી વાર પછી વ્યૂ ડાઉનલોડ લેટરમાં જશો એટલે ત્યાં તમે જે ફીસ ભરી અને જે તમે તમારી સીટ બુક કરી એનો એક આખો લેટર જનરેટ થશે બેટા. બરાબર, કે ઈ લેટરની અંદર તમારી કોલેજનું નામ હશે, જેમ કે આ સ્ટુડન્ટને લખેલું હશે અંદર નિરમા, અને 20,000 ટોકન ફીસ ભરેલી એ પણ દેખાશે. પછી એસીપીસી નું રજીસ્ટ્રેશન કરતી વખતે ₹350 ભર્યા હતા એ પણ દેખાશે. આ લેટર કમ્પલસરી ડાઉનલોડ કરવો જરૂરી છે, કારણ કે આ લેટર તમે ડાઉનલોડ કરેલો હશે અને એ લેટર લઈને તમારે કોલેજમાં જવાનું હોય છે. કોલેજ ક્યારે જવાનું છે એના ઉપર આપણે અલગથી વિડીયો બનાવશું, અત્યારે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આ લેટર બધા સ્ટુડન્ટે કમ્પલસરી ડાઉનલોડ કરી લેવાનો અને સાચવીને રાખવાનો. એમ તો ઘણા ટાઈમ સુધી રાઉન્ડ 3 પૂરો થાય ત્યાં સુધી લેટર રહેવાનો જ છે બેટા, એટલે એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ બધાએ સાચવીને રાખવાનો. બરાબર, તો આટલું તમારે કરવાનું છે. બીજી વસ્તુ, હવે મેઇન વસ્તુ આવી, એક તો આ એડમિશન લેટર તમારે ડાઉનલોડ કરી લેવાનો. સૌથી પહેલું તો સીટ અલોટમેન્ટ રિઝલ્ટ જોઈ લો. બરાબર, સૌથી પહેલા આ જોયું, સીટ અલોટમેન્ટ રિઝલ્ટ જોઈ લેવું. પછી બીજું, ફીસ પે કરી દેવી, જેને જે લાગતી વળગતી હોય એ. બરાબર, ત્રીજું સ્ટેપ, એડમિશન લેટર ડાઉનલોડ કરી લેવો. એડમિશન લેટર એટલે કયો? મેં જે હમણાં કીધું એ વ્યૂ ડાઉનલોડ લેટરમાં અથવા ઉપર બી દેખાડે. બરાબર, તો ત્યાંથી બી ડાઉનલોડ કરી શકો. બંનેમાં સેમ જ આવવાનું છે, અલગ અલગ નથી આવવાનું. એના પછી સર આ જે ફીસ છે એ અમે ક્યાં સુધી પે કરી શકીએ છીએ? તો બેટા મેં તમને હંમેશા કીધું છે કે તમારે તમારા જીવનમાં હંમેશા કી ડેટ્સ જે છે એ તમારી પાસે હોવી જોઈએ. મેં હંમેશા કીધું છે, છતાં પણ તમે લોકો રાખતા નથી. ડિપ્લોમા ટુ ડિગ્રીમાં જાઓ, બરાબર, એમની કી ડેટ્સ જો અહીંયા લખેલી જ છે, આ રહ્યું આપણી કી ડેટ. એમાં જુઓ રાઉન્ડ 1 નું ક્યારે છે ભાઈ? રાઉન્ડ 1 એ આ રહ્યું, જો ફિલિંગ અલ્ટરેશન એન્ડ લોકિંગ ઓફ ચોઇસ બાય ધ કેન્ડિડેટ ફોર એકચ્યુઅલ એડમિશન. એટલે આ રાઉન્ડ 1 ની ચોઇસ 3 થી 6 વચ્ચે હતી. આપણું રિઝલ્ટ ક્યારે આવવાનું હતું? 9 જુલાઈ. આવ્યું કઈ? 2 જુલાઈએ. બરાબર, સોરી 8 જુલાઈ આવી ગયું. બરાબર, હવે એની ફીસ માટેની આપેલી, જો અહીંયા 10મા નંબરનો પોઈન્ટ, ઓનલાઈન ડિપોઝિશન ઓફ ટ્યુશન ફીસ એન્ડ ઓનલાઈન જનરેશન ઓફ એડમિશન સ્લિપ. જે હમણાં હું વાત કરતો હતો એડમિશન લેટર, એ આ જનરેટ ફીસ પે કર્યા પછી જનરેટ થશે, ત્યાં સુધી જનરેટ નહીં થાય. તો એની તારીખ આપેલી છે 9 જુલાઈ થી 13 જુલાઈ. બરાબર, એટલે ફીસ પેમેન્ટ ડેટ, ફીસ પેમેન્ટ ડેટ, બરાબર, ખાસ જોઈ લેવાનું બધાએ. પછી કહેતા નહીં 9 થી 13 જુલાઈ, એટલે તમે આજે બી કરી શકશો. 9 to 13th જુલાઈ. બરાબર, અને આજે બી તમે ફીસ પેમેન્ટ કરી શકશો. એટલે ટુડે સ્ટાર્ટ,
આજે પણ થઈ ગયું છે. એટલે લાસ્ટ ડેટ તમારી કઈ છે? 13 જુલાઈ. હવે માની લો કે તમે ક્યાંક આઉટ ઓફ સ્ટેશન છો, તમારા પપ્પા આઉટ ઓફ સ્ટેશન છે, એમની જોડે કોન્ટેક્ટ નથી થઈ શકતો, તમારે ફીસ ભરવી છે, તમે ફીસ નથી ભરી શકતા, તો એનો મતલબ એવું નથી બેટા કે 8 તારીખે રિઝલ્ટ ડિક્લેર થયું એટલે આજને આજ ફીસ ભરવી. પોસિબલ હોય ત્યાં સુધી આજને આજ ફીસ ભરી અને બધું ડાઉનલોડ કરીને મૂકી દો. એટલે તમારું એક એડમિશન કન્ફર્મ થઈ ગયું. બટ માની લો કે પોસિબલ નથી થાય એવું, તો લાસ્ટમાં લાસ્ટ તમે 13 જુલાઈ સુધી પેમેન્ટ કરી શકો. 13 જુલાઈ સુધીમાં તમે જેટલા પણ સ્ટુડન્ટને સીટ અલોટ થઈ છે, બરાબર, એ સ્ટુડન્ટ પેમેન્ટ કરશે, એમની સીટ ક્યાંય જવાની નથી. એટલે ઘણા બધા સ્ટુડન્ટ એવું વિચારશે કે ભાઈ આજે ને આજે ફીસ પેમેન્ટ કરી દેવી કમ્પલસરી છે. ના, 8, 9, 10, 11, 12, 13 ઓલમોસ્ટ તમને 6 દિવસ મળે છે. આ 6 દિવસમાં તમે 13 તારીખે સાંજે 4 વાગે બી ફીસ પેમેન્ટ કરી તો બી આ તમને જે એડમિશન મળ્યું છે જે તે કોલેજનું, એ તમારું કોઈ લઈ જઈ શકવાના નથી. તમે 13 તારીખ સુધીમાં ફીસ ના ભરી તો તમારી રાઉન્ડ 1 ની કોલેજ જતી રહે હાથમાં. એટલે ફીસ પેમેન્ટ કરવું કમ્પલસરી છે બિટવીન 9th જુલાઈથી લઈને 13 જુલાઈ. આજના દિવસ પે પણ તમે પેમેન્ટ કરી શકો છો. એક દિવસ હંમેશા ઈસીપીસી આપણને એક્સ્ટ્રા આપતી જ હોય છે. એટલે એ ચિંતા ના કરતા કે સર મારે તો છેલ્લી તારીખે જ પોસિબલ થયું, તો છેલ્લી તારીખે ભરજો, પણ ભરજો ખરા. હવે આગળનો બીજો પોઈન્ટ કે સર ફીસ ના પેમેન્ટ કરીએ તો શું થાય? તો સાંભળી લો બેટા, રાઉન્ડ 1 છે આ અને આ રાઉન્ડ 2 છે. બરાબર? અગર તમે રાઉન્ડ 1 માં ફીસ પેમેન્ટ નથી કરતા, ફીસ પેમેન્ટ ના કરી, બરાબર, તો રાઉન્ડ 1 ની અંદર જે તમને કોલેજ મળી હતી એ હવે તમારા હાથમાંથી ગઈ. એ કોલેજ તમને હવે ના મળે. બરાબર, કારણ કે તમે એને છોડી દીધી એટલે હવે તમને એ મળશે નહીં. બરાબર, આ વસ્તુનું ધ્યાન રાખજો. એટલે રાઉન્ડ 1 ની જે કોલેજ મળી છે એને આપણે હાથમાં રાખવી હોય, બરાબર, તો એમાં આપણે ફીસ પેમેન્ટ કમ્પલસરી કરવું જરૂરી છે. ભલે ગમતી હોય કે ના ગમતી હોય, પેમેન્ટ કરી એકવાર કન્ફર્મ કરી લેવાય. કોને ખબર કે રાઉન્ડ 2 માં એના કરતા બકવાસ કોલેજ મળી તો. એટલે જીવનમાં હંમેશા નિયમ છે કે પહેલા જે મળે ને એને માન સન્માન આપવું. બરાબર, તમે તમારી ચોઈસ પ્રમાણે જે મૂકી છે એ પ્રમાણે માન સન્માન આપવું બહુ જ જરૂરી છે. એટલે ફીસ અગર તમે પેમેન્ટ નથી કરતા, બરોબર, તો રાઉન્ડ 1 ની અંદર જે તમને કોલેજ મળી છે એ તમારા હાથમાંથી ગઈ. બરોબર, રાઉન્ડ 1 માં જે કોલેજ તમને અલોટ થઈ હતી એ તમને હવે અલોટ થાય નહીં, કારણ કે એ જતી રહી. પછી રાઉન્ડ 2 માં ભલે થાય કે ન થાય એ પછીની વસ્તુ, પણ રાઉન્ડ 1 ની જે અત્યારે મળી હતી, માન લો કે હમણાં મેં જે આઈડિયા આપ્યું એને નીરમા સીએસ મળ્યું છે, એને રાઉન્ડ 1 ની ફીસ ના ભરી 13 તારીખ સુધીમાં, તો એ સીટ હવે ખાલી પડી. એ ખાલી પડી એ કોને ચાન્સ લાગે? રાઉન્ડ 2 ની અંદર ચાન્સ લાગે. એને લાગે કે બીજા સ્ટુડન્ટને લાગે. બરાબર, એટલે ફીસ પેમેન્ટ કરવી બહુ જ જરૂરી છે. હવે જે સ્ટુડન્ટ ફીસ પે કરે છે, બરાબર, તો એને રાઉન્ડ 1 ની અંદર જે કોલેજ મળી એ તો કન્ફર્મ જ છે. બરાબર, એ તો કન્ફર્મ થઈ જ ગઈ કે એના ઉપર એને રૂમાલ મૂકી દીધો, હવે એની સીટ કોઈ લઈ જઈ શકે નહીં. તો સર રાઉન્ડ 2 માં શું? સર મેં ફીસ પેમેન્ટ નથી કરી એટલે મને રાઉન્ડ 1 ની કોલેજ અલોટ નથી થઈ, તો શું હું રાઉન્ડ 2 માં જઈ શકું? હા, રાઉન્ડ 2 માં તું જઈ શકે છે. પણ રાઉન્ડ 2 માં જે વધેલી ઘટેલી સીટો હશે ને જે વધેલી ઘટેલી કોલેજ હશે એમાં જ તને પાર્ટિસિપેટ થવા મળશે. જે સીટ ફૂલ થઈ ગઈ એમાં તમને કોઈ પાર્ટિસિપેટ થવા મળે નહીં. માની લો કે રાઉન્ડ 1 ની અંદર 90% સીટો ફૂલ થઈ ગઈ. આખા ગુજરાતની અંદર માની લો કે ડિપ્લોમાની 30,000 સીટો છે, એમાંથી 90% સીટો ફૂલ થઈ ગઈ, તો હવે 10% જે સીટો બાકી હોય એમાં તમને ચાન્સ મળે, બાકી તમને ચાન્સ મળે નહીં. બરાબર, અને એનું પણ લિસ્ટ આવશે રાઉન્ડ 1 પછી કઈ કોલેજમાં કેટલી સીટ, કઈ બ્રાન્ચમાં કઈ કેટેગરીમાં કેટલી સીટ, એનું પણ લિસ્ટ આવશે. એ ક્યારે આવશે બેટા? 13 તારીખ પછી વેકેન્ટ લિસ્ટ કહેવાય. બરાબર, કારણ કે 13 તારીખ સુધી એસીપીસી વેઇટ કરશે કે કયા સ્ટુડન્ટે ફીસ ભરી અને કયા સ્ટુડન્ટે ફીસ ના ભરી. જે સ્ટુડન્ટે ફીસ ભરી ઈ કોલેજની ઈ સીટ પેક થઈ ગઈ. પણ માની લો કે નિરમા સીએસ કોઈને મળી અને એને 13 તારીખ સુધી ફીસ ના ભરી, તો એ સીટ ખાલી ગણાય અને એ સીટ હવે રાઉન્ડ 2 ની અંદર જતી રહે. એ રેન્ડમલી કોઈ પણ સ્ટુડન્ટને મળે નહીં. રાઉન્ડ 1 માં રેન્ડમલી કોઈ સ્ટુડન્ટને ના મળે, એ રાઉન્ડ 2 ની અંદર જ જવાની. એ સીટ રાઉન્ડ 2 ની અંદર જ જાય. એટલે એ વેકેન્ટમાં જાય. તો એ વેકેન્ટ જે છે એ તમારું 13 તારીખ પછી એટલે લગભગ 14 તારીખે પડી જશે. બરાબર, વેકેન્ટ લિસ્ટ તમારું લગભગ 14th જુલાઈએ આવવાની પૂરેપૂરી શક્યતાઓ ખરી. સવાર કે બપોરે આવી જશે, ચિંતા કરતા નહીં, અથવા સાંજ સુધીમાં. બરોબર, તો જેને ફીસ પેમેન્ટ નથી કરતા એને રાઉન્ડ 2 માં જવું પડશે બેટા. અને રાઉન્ડ 2 માં જે પણ એમ સમજવાનું કે વધેલું ઘટેલું મળે આપણને, એમાં જે મળે એમાં પછી ખુશ રહેવાનું. હવે જેને ફીસ પેમેન્ટ કરી હતી
અને જેને કોલેજ બી એક્સેપ્ટ કરી, શું એ રાઉન્ડ 2 માં જઈ શકે? હા, એ પણ રાઉન્ડ 2 માં જઈ શકે. તો સર, હું રાઉન્ડ 2 માં જઈશ તો મારી રાઉન્ડ 1 ની જે મને કોલેજ મળી છે એનું શું? ધ્યાનથી સાંભળજે બેટા. અહીંયા તમને માની લો કે વીજીઈસી કમ્પ્યુટર મળ્યું છે, બરોબર? વીજીઈસી કમ્પ્યુટર. એ તો તે ફિક્સ કરેલી જ છે. હા સર, એ તો મેં 1500 રૂપિયા આપીને ફીસ પેમેન્ટ કરીને ડન કરેલી જ છે. તો હવે રાઉન્ડ 2 માં કેવી કોલેજ નાખવાની? મન ફાવે એમ કોલેજ નહીં નાખવાની. રાઉન્ડ 2 ની અંદર એવી જ કોલેજ નાખવાની, ફરીવાર બોલું છું, રાઉન્ડ 2 ની અંદર એવી જ કોલેજ નાખવાની કે તમને જો કોઈ નવી કોલેજ એલોટ થાય રાઉન્ડ 2 ની અંદર, તો વીજીઈસી કમ્પ્યુટર તમને છોડો તો અફસોસ થવો જોઈએ નહીં. ધ્યાનથી સાંભળજો. તો રાઉન્ડ 2 ની અંદર તમારે એવી જ કોલેજ સિલેક્ટ કરવાની કે જો એમાંથી તમને કોઈ કોલેજ મળે તો તમે એમાં ખુશ હોવા જોઈએ. પછી એમ કયો કે સર, રાઉન્ડ 2 ની અંદર મેં ભૂલથી જેજી નાખી દીધી હતી. કોઈ સ્ટુડન્ટ એમ કે રાઉન્ડ 2 ની અંદર સર મેં ભૂલથી જેજી નાખી દીધી હતી અને સર મને મળી જાય તો તારું વીજીઈસી કમ્પ્યુટર હાથમાંથી ગયું, તારે ફરજિયાત પછી આ લેવી જ પડે બેટા. કમ્પલસરી લેવી પડે. તું ના પાડ તોય લેવી પડે તારે. એટલે ધ્યાન રાખવાનું, રાઉન્ડ 2 ની અંદર તમને જે રાઉન્ડ 1 માં કોલેજ મળી છે એ તો નાખો જ નહીં. તમે વીજીઈસી નું કમ્પ્યુટર તો નાખો જ નહીં, એ તો તમારું ફિક્સ જ છે. તો વીજીઈસી કમ્પ્યુટર કરતા બીજી એવી કઈ કોલેજ છે કે જેમાં તમને કમ્પ્યુટર અથવા બીજી કોઈ બ્રાન્ચ મળે છે ને એમાં તમે જવા માટે ખુશ છો? એવી જ કોલેજ અને ચોઈસ નાખવાની. માની લો કે તમે રાઉન્ડ 2 ની અંદર નિરમા નાખી, એલડી નાખી, બરોબર, પછી ડીડીયુ નાખી અને એમએસયુ નાખી, બરાબર. અને રાઉન્ડ 2 ની અંદર તમે પાર્ટિસિપેટ થયા, પણ આ ચારમાંથી તમને એક કોલેજ રાઉન્ડ 2 ની અંદર ના મળી, તો તમારી રાઉન્ડ 1 ની જે કોલેજ છે એ તો કન્ફર્મ જ છે, જો તે ટોકન ફીસ પે કરેલી હશે તો. એટલે ફીસ પેમેન્ટ એટલે વારંવાર બોલું છું, પેમેન્ટ કરી જ દેવાનું, બરાબર. રાઉન્ડ 2 માં તમે ચોઈસ કરી પણ કોઈ પણ કોલેજ એલોટ ના થઈ તો તમારી રાઉન્ડ 1 વાળી તો બેટા ફિક્સ જ છે. બટ રાઉન્ડ 2 માં માની લો કે તમને ડીડીયુ મળી, તો હવે તો એ તમારે લેવી જ પડે. ઓટોમેટિક વીજીઈસી કમ્પ્યુટર કેન્સલ થઈ જાય અને ડીડીયુ ની જે બ્રાન્ચ મળી હોય એ તમારે કમ્પલસરી લેવી જ પડે. કમ્પલસરી લેવી પડે. એ એના માટે તમારે ફરીવાર ફીસ પેમેન્ટ કરવાની જરૂર નથી. તમે માની લો કે અહીંયા વીજીઈસી હતું એટલે 1500 રૂપિયા ભર્યા છે, બરોબર? 1500 રૂપિયા. ડીડીયુ માન લો કે સેલ્ફ ફાઇનાન્સ હતી, તો હવે તમારે કેટલા ભરવાના આવે? આ પ્રાઇવેટ થઈ ગઈ, તો ટોટલ આપણે પ્રાઇવેટમાં કેટલી ટોકન ફીસ ભરીએ છીએ? 20,000, બરોબર. તો 1500 હતા એટલે 18,500 બીજા ભરવાના. અચ્છા, કોકે અહીંયા 20,000 ભરેલી હોય અને રાઉન્ડ 2 ની અંદર ગવર્મેન્ટ મળી, તો અહીંયા 20,000 ભરેલા છે, અહીંયા એને 1500 ફરીવાર ભરવાની જરૂર નથી. ઉલટાના એને એસીપીસી પાસેથી પાછા લેવાના થાય. કેટલા લેવાના થાય? 18,500. એ તમને એસીપીસી રિફંડ આપશે. ક્યારે આપશે એની ચિંતા ના કરતા, એનો અલગથી આપણે વિડીયો બનાવીશું, બરોબર. એટલે જે ડિફરન્સ આવે એ તમારે પે કરવાનો હોય. અગર તમે ગવર્મેન્ટમાંથી પ્રાઇવેટમાં જાઓ છો તો, પ્રાઇવેટમાંથી ગવર્મેન્ટમાં જાઓ છો તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પ્રાઇવેટમાંથી ટીએફડબ્લ્યુએસમાં જાઓ તો 20,000 રૂપિયા એસીપીસી રિફંડ કરશે. કેવી રીતે રિફંડ કરશે? ફલાણું ઢીકણું આ બધું આવશે, ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. તો આ આખો સિનારીઓ હોય છે બેટા. એટલે ધ્યાન રાખજો, રાઉન્ડ 2 જ્યારે બી ચાલુ થાય, 13 તારીખ સુધી રાઉન્ડ 2 ચાલુ થવાની કોઈ શક્યતા જ નથી. કોઈ પૂછતા જ નહીં કે ચોઈસ ફિલિંગ સાહેબ હજુ કેમ નથી દેખાડતા. તો ચોઈસ ફિલિંગ મારા દીકરાઓ ક્યાંથી દેખાડે? રાઉન્ડ 2 જો, રાઉન્ડ 2 હજુ એમને કીધો જ નથી. જો અહીંયા લખ્યું છે ડિસ્પ્લે ઓફ વેકેન્ટ સીટ આફ્ટર એકચ્યુઅલ રાઉન્ડ, 14 જુલાઈ, મેં હમણાં કીધું હતું, લખેલું છે. ફિલિંગ અલ્ટરનેશન એન્ડ લોકિંગ ઓફ ચોઇસ બાય ધ કેન્ડિડેટ્સ ફોર રીશફલિંગ રાઉન્ડ 2. રાઉન્ડ 2 તમારું 15 થી 17 વચ્ચે આવશે. 15 તારીખથી ઓલમોસ્ટ ચાલુ થશે અને 20 જુલાઈ એનું રિઝલ્ટ આવશે. 15 થી 17 માં ચોઇસ ફિલિંગ અને 20 તારીખ રિઝલ્ટ. એટલે બેટા આ બધી વસ્તુ જે છે એ તમારે બહુ સમજવા જેવી છે, ઉતાવળ કરવાની નહીં. એટલે રાઉન્ડ અમુક એમ કે સર મને રાઉન્ડ 1 માં કોલેજ મળી છે પણ મને ગમતી નથી, એટલે નથી ગમતી તોય એને ટોકન ફીસ જે છે એ પેમેન્ટ કરી લે અને પછી રાઉન્ડ 2 માં પાર્ટિસિપેટ થશે. હવે કોઈને અહીંયા પ્રાઇવેટ મળી છે અને રાઉન્ડ 2 ની અંદર પ્રાઇવેટ થઈ, તો શું સર મારે ફરીવાર 20,000 રૂપિયા? ના, અહીંયા તે જે 20,000 રૂપિયા ભર્યા હતા એ ઓટોમેટિક અહીંયા ટ્રાન્સફર થઈ જાય. અહીંયા ફરીવાર તમારે ફીસ પેમેન્ટ કરવાની ના આવે. અહીંયા ખાલી તમારે એડમિશન લેટર નવી કોલેજનો ડાઉનલોડ કરવાનો આવશે, બીજું કંઈ આવશે. અને આ જે 20,000 રૂપિયા છે એ એસીપીસી કાઉન્સેલિંગનો ચાર્જ નથી લેતી. જે તે કોલેજમાં તમને એડમિશન મળે છે એ 20,000 રૂપિયા એ કોલેજમાં જમા કરાવી દેશે. પછી કોલેજની ફીસ 2 લાખ રૂપિયા હોય તો તમારે કોલેજમાં જઈ 1,80,000 ભરવાના હોય.
20,000 એસીપીસી એમને આપી દેશે જે તે કોલેજમાં તમને એડમિશન મળ્યું છે એ. એસીપીસી તો તમારી જોડે માત્ર ને માત્ર ₹350 રજિસ્ટ્રેશનના જ લીધા છે. આઈ હોપ કે તમને રાઉન્ડ 1 પછી શું કરવું આના વિશે પૂરેપૂરો આઈડિયા આવી ગયો છે. ઠીક છે બેટા, કોઈ પણ હજુ ડાઉટ હોય તો નીચે કમેન્ટમાં કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ. ટેક કેર. બાય બાય.